નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો હતો અને ખેડૂતોએ વાવણી પણ કરી હતી। જ્યારે હવે વરસાદ ખેંચાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના વિસ્તારોમાં આવનારા દિવસોમાં સારો વરસાદ ક્યારે આવશે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા કેવો વરસાદ થશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। જો કે કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદ ખેંચાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાય છે। જ્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં સારો વરસાદ ક્યારે થશે તેની માહિતી આપવામાં આવી છે। જ્યારે ચોમાસું બેસવાને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ચોમાસું ક્યારે પ્રવેશ કરશે તેને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી છે। તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। રાજ્ય પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન ખાતાની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે। જોકે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાય છે। અહીંયા તમે હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ આગામી 7 દિવસ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે। જોકે ખાસ કરીને 6 તારીખ સુધી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે। ત્યારબાદ વરસાદનું જોર ઓછું થશે। જોકે 10 તારીખ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઓછું રહે અને છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ વરસે એવી શક્યતાઓ વ્યક્ત કરાય છે। જોકે 6 તારીખ સુધી ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈક સ્થળે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાથી હળવો વરસાદ વરસી શકે। જોકે ત્યારબાદ 7 તારીખથી લઈને 10 તારીખ સુધીમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે। જોકે ભારેથી ભારે વરસાદ વરસે એવી કોઈ જ શક્યતાઓ વ્યક્ત નથી કરાય। ખાસ કરીને આવનારા 24 કલાક દરમિયાન સુરત, નવસારી, વલસાડ અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। એટલે કે ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 59 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ ઈડરમાં 2.25 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો સોજિત્રામાં 0.25 ઇંચ, ખંભાતમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। જોકે રાજ્યના 9 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આમ હાલ રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી છે। ગુજરાતમાં ચોમાસા માટે હવે 14થી 15 જૂન સુધી રાહ જોવી પડશે। જોકે સિસ્ટમના કારણે મહારાષ્ટ્ર સુધી તો ચોમાસું ઝડપથી આગળ વધી ગયું હતું, પરંતુ મહારાષ્ટ્ર પહોંચીને મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાતા ચોમાસું ત્યાં અટકી ગયું છે। મુંબઈથી ચોમાસું આગળ ન વધતા ગુજરાતમાં વિલંબ થાય તેવી પણ શક્યતાઓ છે। કેરળ અને મુંબઈમાં વહેલું ચોમાસું આવ્યા બાદ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ ન બનવાથી ચોમાસાની પ્રગતિ અટકી છે। જોકે હવામાન વિભાગ દ્વારા 14 અને 15 જૂન પછી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો 13-14 તારીખ આસપાસ મહારાષ્ટ્રના વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ચોમાસું ફરીથી એક્ટિવ થાય તેવી પણ શક્યતાઓ છે। જોકે ત્યારબાદ 15, 16, 17 તારીખમાં દક્ષિણ ગુજરાતના કાંઠે ચોમાસું આવે એવી શક્યતાઓ હાલના હવામાન મોડલો પ્રમાણે જણાઈ રહી છે। જોકે આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે એની અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે વાત કરીએ તો 5 તારીખના રોજ ખાસ કરીને વડોદરા, આણંદ, ખેડા, નવસારી, તાપી, ડાંગના કેટલાક વિસ્તારો, જ્યારે વલસાડ, સુરતના કોઈક વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી ઝાપટા, જ્યારે કોઈક સ્થળે મધ્યમ વરસાદ વરસી શકે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો 5 તારીખે રાજકોટ, ભાવનગર, અમરેલીના કેટલાક વિસ્તારો, ગીર સોમનાથના કોઈક દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે। જોકે 6 તારીખે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ,
જૂનાગઢ, અમરેલીના કેટલાક વિસ્તારો, ભાવનગરના કોઈક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે, તો રાજકોટના કોઈક સ્થળે 6 તારીખે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જો કે ખાસ કરીને નર્મદા, સુરત, તાપીના કોઈક વિસ્તારોમાં 6 તારીખે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે. અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ 13-14 તારીખ આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થાય એવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. જ્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યમાં કેવો વરસાદ રહેશે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા જાણકારી આપવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 5થી લઈને 9 જૂન દરમિયાન રાજ્યના ઉત્તર, પૂર્વ અને મધ્ય ભાગોમાં અણધાર્યો વરસાદ થઈ શકે છે, જેને કારણે ખેતી અને જનજીવન પર અસર પણ પડી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે તારીખ 8થી લઈને 12 જૂન દરમિયાન મુંબઈ તથા મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં મસમોટો વરસાદ થશે. પશ્ચિમ ઘાટમાં 200 મીમી જેટલો વરસાદ પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. એટલે કે 4થી લઈને 8 ઇંચ સુધીના વરસાદો પણ વરસી શકે, જેને કારણે ઘાટવાળા વિસ્તારોમાં ભૂસ્ખલન અને વાહન વ્યવહાર પ્રભાવિત પણ થઈ શકે છે. તારીખ 12થી લઈને 18 જૂન દરમિયાન ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરાય છે. જોકે કેટલાક 13થી લઈને 18 જૂન વચ્ચે પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે, જે પાણીનો ભરાવો અને નદી નાળાઓમાં વધારાનું પાણી લાવી શકે તેવી માહિતી પણ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. આમ ચોમાસા માટે ગુજરાતને 14-15 જૂન સુધી રાહ જોવી પડશે તેવી માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જોકે ગુજરાતમાં આગામી 2-3 દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ શકે છે. જોકે કોઈક સ્થળે જ વરસાદ વરસે એવી શક્યતાઓ છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રમાં, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં 6 તારીખ સુધીમાં સારો વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે. જોકે હાલ તો 10 તારીખ સુધીમાં ભારેથી અત્યંત ભારે વરસાદ વરસે તેવી કોઈ જ શક્યતાઓ રહેલી નથી. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.